સા વિદ્યાયા વિમુક્તયે। સફળતા એની હસ્તરેખામાં નથી હોતી, સફળતા એની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી। આવો આપણે રીડિંગ પ્રોગ્રામિંગ દ્વારા તમારા સપનાને શ્રેષ્ઠ પરિણામમાં સાકાર કરવા માટે થોડાક જ દિવસોમાં દરરોજ રીડિંગ પ્રોગ્રામિંગનું વાંચન આયોજન, એક્ઝામ સ્ટડી સેશન, ડિયર જિંદગીના માધ્યમથી ચર્ચા કરીએ। A1 ગ્રેડ લાવવા માટે આપણે ટોપર વિદ્યાર્થીની જેમ કંઈક અલગ જ મહેનત શરૂ કરવાની છે। શું તમે હવે થોડા દિવસોમાં ઘરે વાંચન કરીને પરીક્ષાની સારી રીતે તૈયારી કરીને ટોપર બનવા માગો છો? હવે તમે છેલ્લા 30 દિવસ માટે તમારે શું કરવાનું તે તમે જાણો છો? તમારી પાસે કલાકો અને સફળતાને મિત્રો કોઈ જ લેવા દેવા નથી। દરેક વિષયના પાઠના ટોપિકને ગુણભારના આધારે વેઇટેજ પ્રમાણે વાંચનના કલાકોને વહેંચીને ખાસ વાંચવાનો આગ્રહ રાખો, ખાસ મહત્ત્વ આપો। સવારે વહેલા 4 થી 8 વાગ્યા સુધી અને રાત્રે 8 થી 11 સુધી વાંચનલક્ષી આયોજન કરો। ડિયર બ્રો, પરીક્ષાના છેલ્લા દિવસ સુધી દિવસો અને કલાકોનું પ્રોપર પ્લાનિંગ બનાવો। સૌપ્રથમ દરેક વિષયના પાઠોને વાર્તા રૂપે વાંચો અને દરરોજ એવી જ રીતે પ્રશ્નોને વાર્તા રૂપે યાદ રાખો। આપણે આપણી પરીક્ષાની તૈયારી કરતી વખતે દરરોજના દિવસનું આળસ કર્યા વગર સમયપત્રક બનાવી લેવું। મિત્રો, તમારા જેવા વિદ્યાર્થીઓ કે જે હાલમાં IIM, પછી BBA, MBA, ડૉક્ટર, એન્જિનિયરિંગ, BSc, BCA, BSc IT જેવા સ્માર્ટ ડિગ્રી કોર્સ કરી રહ્યા છે, તેઓ પણ આપણા ડિયર જિંદગીના સ્ટડી સેશનના પ્રોગ્રામિંગના વિડીયો દ્વારા ઘરે દરરોજ પ્રોપર પ્લાનિંગ સાથે, દક્ષતા સાથે અધ્યયન અને અધ્યાપન કાર્ય કરી રહ્યા છે। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ પણ સ્ટડી સેશનના સ્કિલ પ્રોગ્રામિંગ ઓફ સ્ટડી દ્વારા ઘરે દરરોજ એડવાન્સમાં વાંચન, ગણન અને લેખન શરૂ કરી દીધું છે। તમે પણ આવી રીતે સ્માર્ટ વર્કની સાથે સ્માર્ટ સ્ટડી દ્વારા અલગ અલગ સ્ટડી સ્કિલ પ્રોગ્રામિંગનો ઉપયોગ કરીને આપણે આપણા અભ્યાસને સરળ અને હંમેશા અભ્યાસલક્ષી વ્યવસ્થિત રીતે આયોજન કરી શકીએ। મિત્રો, 5 બેઝિક એવા જે સ્ટેપ છે જેને આપણે દરરોજ યાદ રાખીને વાંચનની બેસ્ટ શરૂઆત કરવાની છે, જેમાં પહેલું છે સેટ યુઅર ગોલ, એટલે કે આ વર્ષે આપણે કેટલા માર્ક્સ લાવવાના છે તેનું ધ્યેય ગોલ નક્કી કરીને તે શરૂઆત કરવી। બીજું છે પ્રોપર પ્લાનિંગ, સવારે 4 થી 8 સુધી વહેલા અને રાત્રે 8 થી 11 વાગ્યા સુધી અનુકૂળતા પ્રમાણે ભૂલ્યા વગર દરરોજ દિવસમાં ઓછામાં ઓછું 4 થી 5 કલાકનું વાંચન વિષયલક્ષી કરી લેવાનું છે। ત્રીજું બેઝ છે ટેક એ એક્શન, ટેક એ એક્શન, નક્કી કરેલા સમયે આળસ કર્યા વગર વાંચન માટે બેસી જવાનું છે। ચોથું છે ક્રિએટ યોર શોર્ટ ગોલ, ક્રિએટ યોર શોર્ટ ગોલ, એટલે કે દિવસના દરેક કલાકોમાં વિષયલક્ષી પ્રશ્નોનું પ્રોપર આયોજન કરી લેવું। બધા વિષયોને દિવસના સમય પ્રમાણે પૂરેપૂરા વાંચી લેવાના, યાદ કરી લેવાના। પાંચમું છે એનાલિસિસ, રાત્રે સૂતા પહેલાં જે પાઠ અને પ્રશ્નો વાંચ્યા છે તે મને યાદ બરોબર રહ્યા કે નહીં, તૈયાર થઈ ગયા કે નહીં, એમ એનાલિસિસ કરી લેવાનું। ડિયર બ્રો, એવરી ડે યુઅર બેટર કોન્ફિડન્સ એન્ડ સ્માર્ટ વર્ક with your regular commitment to personal study growth. To regularly set your goal, proper planning and other take a action, create your short goal and after regularly study analysis and ready to all day focus one only personal better reading and study. Dear bro, please will never expression any give up. Dear bro, જીનિયર સ્ટુડન્ટ, ટોપર વિદ્યાર્થીઓ બીજા વિદ્યાર્થીઓ કરતાં હંમેશા કંઈક અલગ જ મહેનત કરતા હોય છે અને હા, તમે જીનિયરી છો, તમે ટોપર છો અને તમે સ્માર્ટ છો, તો હંમેશા જે કંઈ કરો તે બેસ્ટ કરો। હેવ એ નાઇસ ડે, સી યુ, બાય।